ત્યાં સુધી ઇઝરાયલ લોકોને રાહ નહીં દેખાય તો પછી શું કહેવા લાગ્યા, કોઈક પેલા જેવો હોય, કોઈક પેલા જેવો. અરે હજુ એવા ને એવા બેટા, મૂસાનું કોઈ ઠેકાણું નહીં મળે. આવે કેરા આવે, કરાર કોષ લેવા ગયો, આ લેવા ગયો, ફલાણ લેવા ગયો, દેવગણ ગયો, કઈ અતો પતો નહીં મળે, નહીં દેખાય. ડુંગરગણ દેખે તો કઈ મૂસો નહીં દેખાય, તેમાં હારું ને નહીં દેખાય. હવે આપણને આગળ કોણ સલાડ હે? આ અરણ્યમાં લાવીને મૂસા આપણને મારવા લાવ્યો છે. અમે ગુલામીમાં રહેતેલા તો બહુ ખાતેલા પીતેલા રહેતેલા, આ જંગલમાં લાવીને લોકો કોસવા લાગ્યા. મૂછો નહીં આવે ભાઈ, મૂસો નહીં આવે ભાઈ, ગયો મૂસો. ઓય ભાઈ તું રડેમાંથી ભૂલી જા. છોડ હું રડ કરે પ્રાર્થના, કેટલી પ્રાર્થના કર્યા કરી, કેટલી મંડળી ભર્યા કરી. છોડ મંડળી, છોડ પ્રાર્થના. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ત્રીજી બાબત, રાહ જુએ છે. શું જુએ છે? રાહ દેખવી પડશે. રાહ, બધા બોલો, વાટ જોવી પડશે. વાટ જોયા વગર મેળ નહીં પડે. વાટ જોયા વગર, એ પ્રભુ તું આવી જાતો તો મારો ભાઈ નહીં મરતો. શું કીધું? પ્રભુ તું આવી જાતો તો મારો ભાઈ લાજર નહીં મરતો. તું હાવ હું લેવા આવ્યો, હાવ તે ગંદાઈરો છે. હે? હાલેલુયા. તું આવી જાતો તો મારો ભાઈ. વાટ જોવી પડશે. જે કામ કાર્ય થઈ રહ્યું હોય પરમેશ્વરની યોજનાની ને થઈ રહ્યું છે, એની પહેલા આપણે કોઈ કદમ નહીં ઉઠાવવાનો. એની પહેલા કોઈ કદમ નહીં ઉઠાવવાનો. રાહ જોવી પડશે. હાલેલુયા. પ્રભુ ઈસુ મસીહ જ્યારે લાઝરસ મર્યો ત્યારે કેટલા દિવસમાં આવ્યો? 76 દિવસે આવ્યો. હાલેલુયા. એટલામાં તો લાઝરની ક્રિયાકર્મ કરીને શું કહેવાય, કબર ભેગો કરી નાખ્યો. હાલેલુયા. કબર ભેગો કરી, દાર બંધ કરી અને ચોથો દન થઈ ગયો તો શરીર પણ સડીને નવરું. લોકો કહેવાય તો ગંદા તો હશે. હાલેલુયા. પ્રભુના કામ કરાવવાને માટે, પ્રભુના કાર્યને માટે, પ્રભુના ચમત્કારને માટે, પ્રભુના સામર્થ્ય કામને માટે તમારે રાહ દેખવી પડશે. હાલેલુયા, હાલેલુયા. શું કરવી પડશે બોલો? રાહ દેખવી પડશે. મૂસા ગયો હોરેબ પર્વત ઉપર. ઇઝરાયલ લોકોને રાહ દેખવી હોવી જોઈતી હતી, પણ તે લોકોએ રાહ નહીં જોવી. પોતાના માટે દેવીઓ બનાવ્યો, દેવતાઓ બનાવ્યા, પૂજવા લાગ્યા, નાચવા લાગ્યા. પરિણામ શું આવ્યું? બરબાદી. પરિણામ શું આવ્યું? મરણ. કોપ, દેવનો કોપ ઉઠ્યો. હાલેલુયા, હાલેલુયા. મૂસા ગયો કઈ? દેવની આજ્ઞાઓ લેવા માટે, દેવની વિધિઓ લેવા માટે ગયો. અને લોકો રાહ નહીં દેખાઈ રહી, રાહ નહીં જોવાય. અરે મૂસા ગયો, મરી ગયો, કોણ આવે કોણ નહીં આવે, થાય કોણ નહીં થાય, શાંતિ મળે કોઈક નહીં મળે, છુટકારો આવે કે નહીં આવે, ચમત્કાર થાય કે નહીં થાય, બીમારી દૂર થાય કે નહીં થાય, લેણું દૂર થાય કે નહીં થાય, આ ફલાણું ઢીકણું એમ થાય કે નહીં થાય. અરે વાટ તો દેખો તમે દેવના કામની. વાટ તો રાહ દેખો દેવના સામર્થ્ય કામોને માટે, આશ્ચર્ય કૃત્યોને માટે તમે રાહ તો દેખો. દેવ તમારા માટે ભારી યોજના લઈને બેઠો છે. હાલેલુયા, હાલેલુયા. એને પહેલા કદમ કેમ ઉઠાવીએ? આપણે પ્રભુની ઇંતજાર કરીએ. પ્રભુ એના સમય કરે છે કામ, એ બેસ્ટ માનું બેસ્ટ કામ કરે છે. હાલેલુયા. ઉત્તમ માનું ઉત્તમ દેવ તમારા માટે કામ કરશે, પણ એના પહેલા તમારે રાહ દેખવી પડશે. ઇંતજારમાં રહેવું પડશે. હાલેલુયા. હા. મૂસા ગયો, એને શું ચિંતા હતી ભાઈ? આટલા લોકોને છલાડીને આવી રહ્યો. એનો પરિવાર કઈ ભારી મોટો હતો? હાલેલુયા. આટલી પ્રજાને માટે એ પોતાનું ભૂખ ને તરસ વેઠીને ક્યાં જાય છે? દેવની પાસે જાય છે. 40 દિવસ સુધી, રાત ને દિવસ થાય તેને હોરેબ પર્વત પર ચડતા. કેટલા દિન થયા? 40 રાત ને 40 દિવસ. જવાના
હાલેલુયા. પાછા આવવાના કેટલા પાછા 40 રાત ને દિવસ. હા, હાલેલુયા. ત્યાં સુધી ઇઝરાયલ લોકોને રાહ નહીં દેખાય તો પછી શું કેવા લાગ્યા? કોઈક પેલા જેવો હોય, કોઈક પેલા જેવો. અરે હજુ એવા ને એવા બેટા, મૂસાનું કોઈ ઠેકાણું નહીં મળે. આવે કેરા આવે, કરાર કોષ લેવા ગયો, આ લેવા ગયો, ફલાણ લેવા ગયો, દેવગણ ગયો, કઈ અતો પતો નહીં મળે, નહીં દેખાય. ડુંગરગણ દેખે તો કઈ મૂસો નહીં દેખાય, તેમાં હારું નહીં દેખાય. હવે આપણને આગળ કોણ સલાડ હે? આ અરણ્યમાં લાવીને મૂસા આપણને મારવા લાવ્યો છે. અમે ગુલામીમાં રહેતેલા તો બહુ ખાતેલા પીતેલા રહેતેલા, આ જંગલમાં લાવીને લોકો કોસવા લાગ્યા. મૂછો નહીં આવે ભાઈ, મૂસો નહીં આવે ભાઈ, ગયો મૂસો. ઓય ભાઈ તું રડેમાંથી ભૂલી જા. છોડ, હું રડ કરે પ્રાર્થના, કેટલી પ્રાર્થના કર્યા કરી, કેટલી મંડળી ભર્યા કરી. છોડ મંડળી, છોડ પ્રાર્થના. હાલેલુયા. તારો દેવ આજ ની કામ કરે, કાલ ની કામ કરે. ક્યારે તારો દેવ કામ કરશે? હે, આજ લેણું દૂર થાય, કાલ લેણું દૂર થાય. ક્યારે તારું લેણું દૂર થશે? છોડી તારા દેવને, ભૂલી જા તારા દેવને. છોડી દે પ્રાર્થના, છોડી દે વચન ને. હું બતાડું તે માર્ગમાં ચાલ. હાલેલુયા. હું કહું તેમ કર. હાલેલુયા. કેટલાક લોકો ચાલો ભાઈ મૂસા મરી ગયો, તો હવે કોઈ તો દેવ જોઈએ કે આપણને ચલાવવા માટે. લોકોએ એની આવડ કરી. દેવની આવડ નહીં, દેવની આવડ અલગ હતી. દેવની આવડ બેસ્ટ હતી, પણ તેના સુધી તેઓ રાહ નહીં દેખી. બસ પોતાની આવડ પ્રમાણે કીધું, બુહન્યો, કાકીઓ, બાબીઓ, આવતા આપણ દેવ બનાવવો પડે. લાવો તમારા બલિયાને, તોડાને, કંટીઓને, આ બધું લાવો. આપણી હારું મૂસો તો ગયો, કોઈ ઠેકાણું નહીં મળે. હવે કોઈ નહીં કઈ થઈ શકે આપણું. કોઈ આપણને રેલમ સેલમ દેશ આપણને નહીં મળી શકે. રેલમ સેલમ દૂધ વાળો દેશ આપણને હાવ નહીં મળી શકે. લાવો હવે તમારા ભોરિયા કાઢો, કંટીઓ કાઢો, વીટીઓ કાઢો, રકોરા માનું કાઢો, કાન માનું કાઢો, પગ માનું કાઢો, અને બધાનું કડાડી 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 કડાડીને આગની ભઠ્ઠીમાં નાખ્યું. અને હકની ભઠ્ઠીમાં નાખીને એ લોકોએ પોતાના હારું દેવ બનાવ્યો, એક વાસેડું બનાવ્યું, અને તેની પૂજા કરવા લાગ્યા. શું કરવા લાગ્યા? પૂજા કરવા લાગ્યા. આજ કેટલા લોકો આવી રીતે ભટકી ગયા છે. પોતાની આવડ કઈ કામ નહીં લાગે. મારા પ્રિય, રાહ દેખો, પરમેશ્વર તમારા માટે બેસ્ટ કામ કરશે. વેટ કરો, વેટ કરો. તમે એમ મત કહો, પોતાને શરમમાં મત પાડો. કેર મારા ધન બદલા હે, કેર મારા ધન આવે, કેર ઘેરમાં શાંતિ આવે, કેર મારામાં થાય. ચિંતા મત કરો, વેટ કરો. તમે રાહ દેખો. તમે પરમેશ્વર એના યોગ્ય સમયે તમારા માટે ઉત્તમ કામ કરશે, બેસ્ટ કામ કરશે. પણ એની પહેલા તમે તમારી આવડ પ્રમાણે, તમારી બુદ્ધિ પ્રમાણે, તમારી શક્તિ પ્રમાણે, તમારી સમજ પ્રમાણે તમે કઈ કદમ ના ઉઠાવો. અને તમે ધ્યાન રાખજો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર તમારા માટેના યોગ્ય સમયે બેસ્ટ કામ કરવા જઈ રહ્યો છે, ઉત્તમ કામ કરવા જઈ રહ્યો છે. તમે એના વિશે તમે ચિંતા ના કરો. કોણ માણસ છે જે ચિંતા કરીને પોતાની આયુ बढ़ાવી શકે છે, કે પોતાનો નિમાળો કાળો કે ધોળો કરી શકે છે? હાલેલુયા, હાલેલુયા. બેસ્ટ દેવ કામ કરશે. લોકો નાચવા ને કૂદવા લાગ્યા. આ લોકોની જિંદગી એ જ થઈ છે પ્રિયો. ભૂલી ગયા છે પ્રભુને, ભૂલી ગયા છે. રાહ દેખવાનું આજે માણસને રાહ નથી દેખાતું, થઈ જવું જોઈએ તરત. હાલેલુયા. કેમ આપણી અંદર આ વિચાર આવી જવો જોઈએ? હાલેલુયા. કેમ આપણને એમ લાગે કે તાત્કાલિક થઈ જવું? તાત્કાલિક બી થઈ જાય તો તમને વિશ્વાસ હોય તો. હાલેલુયા. અરે તમે અને હું ખેડૂત માણસ છે, બીજ વાવીએ તો રાહ દેખીએ છે કે નહીં દેખીએ? ઉગશે. હે, બી વાવીને રાહ દેખીએ કે નહીં દેખીએ? એક ખેડૂત વ્યક્તિ જો બીજ વાવીને રાહ દેખતો હોય તો તમે એને હું કેમ નહીં દેખી શકીએ રાહ? દેવ આપણા માટે નહીં કરશે? હાલેલુયા. દેવ આપણા માટે ઉત્તમ માર્ગ નહીં કાઢશે?
દેવ આપણા માટે ઉત્તમ ઉપાય નહીં કાઢશે? કાઢશે મારો ભાઈ બહેન, પણ એના માટે તમારે રાહ દેખવી પડશે, ધીરજ રાખવી પડશે. હાલેલુયા. એની પહેલા કઈ નહીં થઈ શકે. જે ઝડપથી દોડે છે તે સૂકી જાય છે. ઉતાવળા પગલા બરબાદ તરફ જાય છે. હાલેલુયા, હાલેલુયા. રાહ દેખવી પડશે. રાહ દેખો. તમે કઈ પ્રોબ્લેમ, કઈ અવસ્થામાં પડ્યા છો, કઈ કન્ડિશનમાં છો, કઈ હાલાતમાં છો, રાહ દેખો. તમારી હાલાતો બદલાશે, તમારી પરિસ્થિતિઓ બદલાશે, તમારી અવસ્થાઓ બદલાશે. આ તમારા માટે અસંભવ લાગતું હોય, પણ મારા દેવના માટે કઈ કામ અસંભવ નથી. હાલેલુયા. નથિંગ ઇઝ પોસિબલ. હાલેલુયા, હાલેલુયા. હર એક કામ તમારા માટે થશે. એ બેસ્ટ, મારું બેસ્ટ કામ દેવ તમારા માટે કરશે. તમારી બુદ્ધિથી બહાર કરશે, તમારી સમજથી બહાર કરશે. એવું કામ દેવ કરશે તમારા માટે, પણ એના માટે રાહ જોવી પડશે. ચાહે વર્ષ થઈ શકે છે, વર્ષો થઈ શકે છે, પણ રાહ દેખવી પડશે. ઇબ્રાહિમે રાહ દેખી. જાતિઓનો પિતા બન્યો, બાળકોનો પિતા નહીં, દીકરા દીકરીનો પિતા નહીં. કોનો? જાતિઓનો પિતા બન્યો. વાંજ્યો માણસ ભાઈ. કેવો માણસ? જાતિનો પિતા બન્યો. વિચાર કરો તમે, દેવ કેવો તમને આગળ લઈ જવા માંગે છે. જો કે વાંજ્યા માણસને જો પરમેશ્વર જાતિનો પિતા બનાવી શકતો હોય, તો પરમેશ્વર તમારા જીવનની અંદર અને મારા જીવન અંદર બેસ્ટ કામ કેમ નહીં કરી શકે? हालेलुया, हालेलुया, हालेलुया। और उस काम कार्य के लिए हमें इंतजार करना पड़ेगा। उस वक्त तक, उस समय तक हमें राह देखनी पड़ेगी, इंतजार करना पड़ेगा। इब्राहिम ने इंतजार किया કેટલા વર્ષ સુધી? કેટલા વર્ષો સુધી નરેશભાઈ? 25 વર્ષ સુધી। જ્યારે 75 વર્ષનો હતો, દેવે એની સાથે વાત કરી, જો આકાશમાં દેખ તારા કેટલા છે ગણી જો, તારથી ગણાતા હોય તો ગણ, એટલા તારા સંતાન થશે, એટલી તારાથી કુમ ઉત્પન્ન થશે। રેતીની મુઠભર ગળા કણને નહીં ગણાય, એટલે તું આશીર્વાદિત થઈશ। હાલેલુયા। તો શું તરત થઈ ગયું? અઠવાડિયામાં થઈ ગયું? મહિનામાં થઈ ગયું? વર્ષમાં થઈ ગયું? પણ કેટલા વર્ષ લાગ્યા? 25 વર્ષ। તો 25 વર્ષમાં ઇબ્રાહિમે શું કર્યું? રાહ દેખી, પોતાની આવડ પ્રમાણે કઈ નહીં કર્યું। હાલેલુયા। પોતાની આવડ પ્રમાણે કઈ જ નહીં કર્યું। પ્રભુ કે હું તને આશીર્વાદિત કરીશ। ઇબ્રાહિમ સાથે પરમેશ્વરે વાત કરી અને પરમેશ્વરે તેને યોગ્ય બનાવ્યો, પણ ત્યાં સુધી ઇબ્રાહિમ દેવની સાથે વિશ્વાસુ બની રહ્યો। કેવો બની રહ્યો? બોલો બધા, બોલો કેવો બની રહ્યો? અને એ કહે છે કે જનસમાજમાંથી વિશ્વાસુ માણસો ઘટતા જઈ રહ્યા છે। શું થઈ રહ્યા છે? આજે વિશ્વાસુ માણસો ઘટી રહ્યા છે, તો દેવની યોજના તમારા ને મારા જીવનમાં કેવી રીતે પૂરી થાય? કેવી રીતે બેસ્ટ આશીર્વાદ તમને અને મને મળે? એના માટે આપણે વિશ્વાસુ બની રહેવું પડશે। વિશ્વાસી નહીં, વિશ્વાસી બધા, વિશ્વાસી ડીજે બી મળે, હડ્ડે બી મળે, અને ઝઘડો કરતા બી મળે, ગાળો દેતા બી મળે, ઓલું ફલાણું ઢીકણું તેમ બધું કરતા મળે। વિશ્વાસુ બનો, વિશ્વાસુ। પ્રભુ વિશ્વાસુની સાથે વફાદાર છે। પ્રભુ વિશ્વાસુ માણસની સાથે કરાર બાંધે છે। પ્રભુ વિશ્વાસુ માણસની સાથે રહીને કામ કરે છે। પ્રભુજી વિશ્વાસુ માણસને એની આબાદી વધારે છે। હાલેલુયા। વિશ્વાસુ માણસ ઉત્તમ ઘઉં ખાશે, વિશ્વાસુ માણસ ખડક મરામતથી તૃપ્ત થશે। હાલેલુયા, હાલેલુયા। અને વિશ્વાસુ માણસ વફાદાર રહેશે, ઈમાનદાર રહેશે। હાલેલુયા, હાલેલુયા। એ વળગી રહેશે પોતાના દેવને, વળગી રહેશે પોતાની મંડળીને, વળગી રહેશે પોતાના દેવના વચનોને, કદી તેને છોડશે નહીં। આ છે વિશ્વાસુ માણસ। વિશ્વાસુ બનીને રહીએ। હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। રાહ દેખીએ, રાહ જોવી પડશે।
કદાચ તમારો સમય આવી ગયો અને તમે તમારો વિચાર ફેરવી નાખ્યો તો કે હે આ ઘણાની અંદર એ ભૂલ થાય છે. એન્ડ નજીક આવી જાય છે, દેવ કામ જ કરવાની ઘડી પર હોય અને આપણે આપણા કદમ બદલી નાખીએ છીએ, આપણે આપણું મન બદલી નાખીએ છીએ. હાલેલુયા. સાહેબ પેલો કે તેમ બરોબર છે, જેવી તેવી મંડળીઓ નહીં ભરવાની, જેવી તેવી મંડળીઓ તો અસ્ત વ્યસ્ત થઈ જાઓ. શું થઈ જાઓ બોલો? અસ્ત ને વ્યસ્ત, ખાલી થઈ જાઓ. કેવા થઈ જાઓ? હાલેલુયા. આ બધી સાવધાની મારા પ્રિય આપણે રાખવી પડશે. હાલેલુયા, હાલેલુયા. રાહ જોવી પડશે. શું કરવું પડશે? પણ આપણી તે રાહ નથી દેખાતી, પણ રાહ દેખવી પડશે. એમાં તમારી ને મારી ભલાઈ છે. હાલેલુયા. જો રાહ દેખીશું, જેટલાય રાહ દેખી એટલા લોકો ક્યાં ગયા? કનાન દેશ. હાલેલુયા. દૂધ મદની રેલમ ચલમ વાળો દેશમાં ગયા, આશીર્વાદી દેશ, ધનાઢ્ય દેશની અંદર પ્રવેશ કરી ગયા. હાલેલુયા, હાલેલુયા. ક્યારે? જ્યારે તેઓ રાહ દેખ્યા કર્યા, પરમેશ્વરે એની સમય પ્રમાણે તેઓ રહ્યા અને તેઓને દેશ મળ્યો. હાલેલુયા. પ્રભુ તમને પણ અને મને પણ એ આશીર્વાદ અને એ ભલાઈ પ્રભુ તમને અને મને આપશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જાગી રહ્યા છો બધા? પ્રેઝ ધ લોર્ડ. એસાયા 40 અધ્યાયની 31 કલમ વાંચીએ. ખેડૂત ખેતરમાં બી વાવે છે, તરત મળતું રાહ દેખવો પડે છે. કેટલા દિવસ સુધી આપણે રાહ દેખીએ છીએ? એક ધાનને પાકતા કેટલો સમય લાગે બોલો ને? તમારો અંદાજ જરીક વધારે છે એમાં મારા કરતા, બરોબર કે? હે? હાલેલુયા. કેટલા મહિના લાગે? 4 મહિના લાગે વખારમાં ભરાતા હતી કમ્પ્લીટ. હાલેલુયા. હોરાથી ભરાતા કેટલા મહિના લાગે? એ તો નાખ્યું છે ભાઈ, હજી નખાયું છે. વેટ કરો, વેટ કરે તે શેઠ બને. હાલેલુયા. પહેલા શેઠ બનાય. ઉત્તમ વાતો છે. પ્રભુનો ધન્યવાદ. વાંચો તો. યહોવાની વાટ જોનાર નવું સામર્થ પામશે. કેવું બોલો? તમે કદાચ જૂના ગૌમાં આવ્યા તે નવા મળશે, 2 ગુણા મળશે, 3 ગુણા મળશે, 4 ગુણા મળશે, 5 ગુણા મળશે. હાલેલુયા. પણ વાટ જોનારા મળશે. હાલેલુયા. યહોવાની રાહ જોનારાઓને, હા વાંચો. હા, યહોવાની વાટ જોનાર નવું સામર્થ પામશે. બધા બોલો નવું સામર્થ પામશે. બધા બોલો નવું સામર્થ. હા, પ્રભુની આગળ એક જ ઈચ્છા ને સાહસ રાખો, નવું સામર્થ, નવી શક્તિ, નવો વિશ્વાસ. હાલેલુયા. હા, નવું સામર્થ પામશે. તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે. તેઓ દોડશે, થાકશે નહીં. તેઓ આગળ ચાલશે અને નિર્ગત થશે નહીં. હા, પૂરું. હાલેલુયા. હે? તેઓ ચાલશે, દોડશે, થાકશે. વાહ રે વાહ. પ્રભુના માટે જોરદાર તાળી પાડે. પ્રભુ હાલેલુયા. કોણ પામશે? રાહ જોનારા, વાટ જોનારા નવું શક્તિ પામશે, નવું બળ પામશે, નવું સામર્થ પામશે, નવી તાકાત પામશે. ભલે કદાચ તમે વર્ષો પહેલા તમારો દેખો પ્રભુનો આત્મા તમારી મારી પાસેથી જતો નથી, અભિષેક જાતો નથી. હાલેલુયા. પણ શું થઈ જાય છે? મોળાઈ જાય છે. શું થઈ જાય છે? અરે બોલો તે ખરા. શું થઈ જાય છે? વધારે તમે વાડ કરો તો દાંતડું શું થઈ જાય? મોળાય કે નહીં મોળાય? તો પછી કાં લઈ જવું પડે ને? લોહાર ગણ જવું પડે કે? હે?
2-4 હથોડા મારવા પડે કે આગમાં તપાવવું પડે કે તો પાછી ધાર બને કે નહીં બને? તો પછી હાલેલુયા. તો વર્ષો થઈ ગયા આપણે સામર્થ પામ્યું, હજી સામર્થ્ય ભૂખ ને તરસ નહીં હોય આપણી અંદર શક્તિની, તો પછી આપણું નિર્ગત થાય કે થાકી જઈએ? કેમ થાક લાગી રહી છે? કેમ કે તાકાત નથી, મોળાઈ ગયા છે એમ. હાલેલુયા, હાલેલુયા. તો યહોવાની રાહ જોનારા નવું સામર્થ પામશે, નવી શક્તિ પામશે. તેઓ દોડશે, થાકશે, ચાલશે, નિર્ગત થશે નહીં. હાલેલુયા, હાલેલુયા. પણ આજ કેટલા લોકો થાકી ગયા છે? કેટલા લોકો? તમે કદાચ બહેન થાકી ગયા હોય, પણ પેલા હાસલી જિંદગીમાં થાકી ગયા છે. હાલેલુયા, રિયલમાં થાકી ગયા છે, નિર્ગત થઈ ગયા છે, હારી ગયા છે. ઘરમાં ને પરિવારમાં વાવાઝોડું એટલું છે ને, બરબાદી એટલી છે, નુકસાની એટલી છે, મતલબ તેઓ નિર્ગત થઈ ગયા છે. પણ યહોવાની રાહ દેખનારા કદી નિર્ગત થશે, કમજોર થશે, હારશે નહીં. હાલેલુયા. તો શું કરવું પડશે? રાહ જોવી પડશે. યાદ રાખવું પડશે, રાહ જોવી પડશે. રાહ દેખનારા માટે પરમેશ્વરે ઉત્તમ ભાગ રાખ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.